તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ મેગા એક્સપોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નવા ઔદ્યોગિક એમઓયુ તેમજ નવા ઉદ્યોગો ફેક્ટરીઓ સ્થાપિત થાય તેવા હેતુથી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા સહિતના નેતાઓ પણ હાજરી આપવાના છે. મહત્વના સમાચાર. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ. એક્સપોનું આયોજન થઈ રહ્યું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાલાવાડ ફેડરેશન દ્વારા આ સમગ્ર જે એક્સપો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને 3 દિવસનું આ મેગા એક્સપો છે, ઇન્ટરનેશનલ જે ઇન્ડસ્ટ્રીયલ સાથે જોડાયેલી કંપની છે તે આ એક્સપોમાં ભાગ લેવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ પણ આ એક્સપોમાં અલગ અલગ દિવસે હાજરી આપવાના છે. ત્યારે કેમેરામેનને કહીશ કે સીધા દ્રશ્યો છે તે દેખાડવાના પ્રયાસ કરશે. સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોને લઈ તડામાર તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે અને નવા ઔદ્યોગિક એમઓયુ તેમજ નવા ઔદ્યોગિક ફેક્ટરીઓ સ્થાપિત થાય તેવા હેતુથી આ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તડામાર તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે. 27મી ડિસેમ્બરથી લઈ 29મી ડિસેમ્બર સુધી આ એક્સપો યોજાવાનો છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુળુ બેરા અને ખાસ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે. 2 લાખથી વધુ લોકો આ એક્સપોની 3 દિવસમાં મુલાકાત લેશે તે પ્રકારનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જર્મન ડ્રોમ હાલ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે. અલગ અલગ ગુજરાત રાજ્યના તેમજ ઇન્ટરનેશનલ 5000થી વધુ ઉદ્યોગકારો પણ આ એક્સપોમાં હાજરી આપશે તેવો પણ અંદાજ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલમાં ડ્રોમ બનાવવાની, ઓફિસો બનાવવાની અને અલગ અલગ જે સ્ટ્રક્ચર ઉભું કરવાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઝાલાવાડમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ગુજરાત રાજ્યનું સૌથી વધુ માઇગ્રેશન થતું હોવાનું બહાર આવ્યું છે. ઉદ્યોગો સતત બંધ થતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે. 26% રેશિયો છે તે માઇગ્રેશનનો સુરેન્દ્રનગર જિલ્લાનો સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે બીજો ઇન્ટરનેશનલ એક્સપો યોજી અને આ માઇગ્રેશન થતું અટકે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આજના આગેવાનો છે તે મુખ્યમંત્રીને જે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા અને હવે તેમને આમંત્રણ આપવા પણ પહોંચ્યા છે, તે પણ તે મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. ત્યારે હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ છે તે સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવી રહી છે. જી આભાર ફઝલ.